છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વીજ બિલમાંથી મુક્તિ અને ગ્રીન ઉર્જાનો વ્યાપ. અમરેલી પીજીવીસીએલના નાયબ ઇજનેર એમ.એચ. કાળાણીનું પ્રેરણાદાયી અભિયાન. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના સ્વપ્નને સાકાર કરવા અને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે અમરેલી પીજીવીસીએલના નાયબ ઇજનેર એમ.એચ. કાળાણી દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. ગામડાઓમાં જઈ ગ્રીન ઉર્જાનો સંદેશ નાયબ ઇજનેર કાળાણી દ્વારા માત્ર ઓફિસ પૂરતી કામગીરી મર્યાદિત ન રાખી શહેરથી દૂર અંતરિયાળ ગામડાઓમાં જઈને રાત્રિના સમયે ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં અમરેલી તાલુકાના ખીજડીયા ગામે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જ્યાં તેમને સોલાર રૂફટોપના ફાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. વિદેશમાં વસતા ભારતીયોનો પણ સહયોગ. આ અભિયાનની સફળતા એ છે કે તેમાં સામાજિક સહયોગ પણ જોવા મળી રહ્યો છે. લીલિયા તાલુકાના પુંજાપાદાર ગામના વતની અને હાલ રશિયામાં સ્થાયી થયેલા એક પરોપકારી નાગરિકે પણ પોતાના ગામના લોકોને સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે સહાય કરવાની તૈયારી બતાવીને દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમ દરમિયાન નાયબ ઇજનેર કાળાણીએ ગ્રામજનોને નીચે મુજબની મહત્વની બાબતો સમજાવી હતી. પીએમ સૂર્યઘર પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી, સરકાર દ્વારા આપવામાં આવતી આકર્ષક સબસિડીનો લાભ કેવી રીતે લેવો, વપરાશ કરતાં વધુ વીજળી ઉત્પન્ન થાય તો તેનાથી મળતું રિફંડ અને શૂન્ય વીજ બિલની પ્રક્રિયા, સોલાર પ્લેટોની સફાઈ અને તેની લાંબા ગાળાની કાર્યક્ષમતા જાળવવાના નુસ્ખા, ચોમાસા કે અન્ય ઋતુઓમાં વીજળીથી સુરક્ષિત રહેવા માટેની તકેદારી. આ માર્ગદર્શન સેમિનારના અંતે અનેક ગ્રાહકોએ સ્થળ પર જ સોલાર રૂફટોપ લગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ સ્વીકાર્યું હતું કે મોંઘા વીજ બિલમાંથી મુક્તિ મેળવવા માટે સોલાર એ શ્રેષ્ઠ વિકલ્પ છે. નાયબ ઇજનેર એમ.એચ. કાળાણીના આ સુંદર પ્રયાસોને કારણે અમરેલી પંથકમાં સોલાર ઉર્જા પ્રત્યે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે, જે પર્યાવરણ અને ગ્રાહકના ખિસ્સા બંને માટે હિતકારી છે. કેમ તમે જે વાત કરી એ ફોન થોડાક 2-5 જણા પણ આવ્યા ને કે આપણને થોડો પોહાય એ પૂરા થયા. હવે એક ભેરે 5 છે. આ એની જેવી વાત છે. આ વાત એની જેવી છે. આ લાગત થાય પણ આ મેં જે વાત કરી ને એમ તમારે ફાયદો છે. તમે પાણીના હીટર નાખો ને, સોલાર હીટર જો અમે દેખાય પડે. સોલાર હીટર નાખાય અત્યારે ફોન વગર કોઈ ના લે નથી હાલતું ને. એમ આમાં કેવું છે પાછું કે સોલાર તમે નાખી દો ને તો તમારે પહેલી વાર ખર્ચો કરવો પછી શાંતિ ને. અને હું અહીંયા મિટિંગમાં ઘણી જગ્યાએ કહું છું કે તમે તમે કીધું 1200 રૂપિયા આવે તો બીજી છે ને તમે ખબર હોય તો સરકારની ઓલી કઈ સ્કીમ છે, સુકન્યા યોજના છે પોસ્ટ ઓફિસમાં, બરાબર. એટલે શું કરવાનું એની અંદર તમે છે ને આ સોલાર નાખશો ને તો તમારી ઘરે સોલાર નાખેલું છે અને લગભગ ગામડામાં બધે તમારે ખેતીવાડી હશે બધાય, એટલે વાડીએ બધા વ્યા જતા હશે. તો વાડીએ વ્યા જાય તો સુરતના તડકો દિવસે જ પડવાનો છે. તો દિવસે જનરેશન થશે ને એ બધું પાછું કેવું છે અમારી નેટવર્કમાં પાછું છે, અમારી લાઈન થાંભલામાં પાછું છે, લાઈનમાં જાય. તો 1 મિનિટના 2 રૂપિયા અને 20 પૈસા મળશે. હા, ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારે 300 યુનિટ સોલાર જનરેશન કર્યું, 300માંથી 200 યુનિટ તમારે વપરાય 100 યુનિટ